ઓલપાડ તાલુકાના ચોથાણ ગામમાં અક્ષય રિસોર્ટમાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવવામાં આવતા કૂટણખાના પર સુરત ગ્રામ્ય પોલીસે રેડ પાડી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પોલીસની વિવિધ ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરી રિસોર્ટ પર દરોડો પાડ્યો। તપાસમાં જાણવા મળ્યું કે રિસોર્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને ગ્રાહકો પાસેથી 2000 થી 8000 રૂપિયા લઈને શારીરિક સંબંધોની વ્યવસ્થા કરવામાં આવતી હતી। રિસોર્ટના માલિક અક્ષયભાઈ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને 5 રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ 2000 રૂપિયા લીધા હતા। આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવી રિસોર્ટમાં રાખતા હતા। તેઓ આ યુવતીઓને અલગ અલગ વિઝા હેઠળ ભારતમાં લાવતા હતા અને નજીવી રકમ આપી તેમનું શોષણ કરતા હતા। ઝડપાયેલા 9 આરોપીઓમાં રિસોર્ટના માલિક, સંચાલકો અને ગ્રાહકોનો સમાવેશ થાય છે। વોન્ટેડ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ અને રાકેશ વસાવાના નામ જાહેર કરાયા છે। આ ઓપરેશનમાં પોલીસે કુલ 84,630 રૂપિયાની રોકડ, 15 લાખ રૂપિયા કિંમતની 2 કાર, 1,50,000 રૂપિયા કિંમતની 3 મોટરસાયકલો, 9 કોન્ડોમ, 4 ડીવીઆર, 13 મોબાઈલ ફોન વગેરેનો મુદ્દામાલ કબજે કર્યો છે। કુલ કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત આશરે 20,62,000 રૂપિયા છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વધુ તપાસ ચાલુ છે અને બચાવેલી વિદેશી યુવતીઓને પણ સચોટ માહિતી એકઠી કરવામાં આવી રહી છે। આ ઘટના સુરત જિલ્લામાં ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રત્યે પોલીસની સખત નજર દર્શાવે છે।